હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સરકાર દ્વારા અનેક જિલ્લાઓના અધિકારીઓ જોડે સંપર્ક પણ કરીને રાહત અને બચાવ સહિતની જે કામગીરી છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં પણ સતત 2 દિવસથી અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ પંથક, નળકાંઠો, સાણંદ સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે સવારથી જિલ્લાનું પણ વાતાવરણ વરસાદી માહોલ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય પંથકની વાત કરીએ તો વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં ગત રાતથી અત્યાર સુધીનો કુલ 85 mm જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જેવામાં આજ રોજની વાત કરીએ તો સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી 48 mm જેટલો જે વરસાદ છે, ઉપરાંત 37 mm જેટલો વરસાદ દિવસ દરમિયાન પડ્યો છે અને ગત રાત્રિ દરમિયાન 48 mm વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વિરમગામ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે, રસ્તાઓ છે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે ભારે હાલાકી પડી રહી હતી। અને સવારથી જ વરસાદી સરેરાશ જો વાત કરીએ તો વિરમગામ શહેર સહિત પંથકમાં સરેરાશ વરસાદ 385 જેટલો જેટલો વરસાદ અત્યાર સુધી સિઝનનો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે, ભરોડી દરવાજો છે, ગુલોડી દરવાજો છે, નાના મોટા પરકોટા છે, અક્ષરનગર, માંડલ રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારીઓ સહિત તાબડતોબ બપોર બાદ કામે લાગ્યા હતા અને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે બીજી બાજુ જો વાત કરીએ તો વિરમગામ શહેરનો જે ભરોડી દરવાજાથી રૈયાપુર જવાનો જે ઐતિહાસિક ગઢ છે, કિલ્લો, જેની રાંગ એટલે કે દિવાલ ધરાશાયી થઈ હતી વરસાદી માહોલ વચ્ચે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તેને નગરપાલિકા દ્વારા જે ઈંટો અને જે કાચો માલ છે જેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બીજી બાજુ વિરમગામ શહેરના મોટી વ્યાસફળી અને મોઢની શેઠફળી વિસ્તારમાં એક દિવાલ અને એક મકાન ધરાશાયીના એક સમાચાર મળી રહ્યા છે, જેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજી બાજુ વિરમગામ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને વધુમાં વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા દિવસભર કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે અને જ્યાં શ્રમજીવીઓ જ્યાં વસે છે, જેને ભોજન અને તાડપત્રીની વ્યવસ્થા વિરમગામ શહેરના જે સામાજિક કાર્યકર છે તેજસભાઈ વજાણી અને લાયન્સ ક્લબની જે ટીમના સભ્યો છે તેના દ્વારા વિવિધ સ્થળોએ આસલપુર નીચાણવાળા વિસ્તારો હોય કે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારો હોય તેમાં આ તમામ જે સેવાભાવી યુવાનો છે ત્યાં લોકોને રાહત અને બચાવની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી। ત્યારે વિરમગામ શહેર અને પંથકના જો વાત કરીએ તો અમદાવાદ જે બાયપાસ રોડ પર પણ ઉપરવાસનું વરસાદી પાણી અને વિરમગામ શહેરમાં જે સરેરાશ 4થી 5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે 24 કલાકમાં, તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિસ્તારમાં જે વરસાદી માહોલ છે જેને લઈને વિરમગામના જે મામલતદાર છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી। તેમણે જણાવ્યું હતું કે વિરમગામ શહેર સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે કોઈ જાનહાનિ કે કોઈના એ મોટા જે સમાચાર નથી, પરંતુ તેમને જે સ્થાનિક અધિકારીઓને પણ જે સૂચનાઓ આપી દેવામાં આવી છે તેવું મામલતદારશ્રીએ જણાવ્યું હતું।